ગાયના દૂધથી અભિષેક. પણ કયું દૂધ? સવારમાં સૂર્ય ઉદય થયા પહેલા ગાય માતાને દોયેલી હોય એ ગાય માતાનું દૂધ શિવને અર્પણ થાય. સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા દોયેલી હોય એ ગાયનું દૂધ શિવને અર્પણ થાય. જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીવે છે ત્યાં સુધી એ ગાય માતાનું દૂધ શિવને અર્પણ ન થઈ શકે. વાસરડું મોટું થાય, ઘાસ ખાવા લાગે, દૂધ પીવાનું બંધ કરી દે, ત્યાર પછી ગાય માતાનું દૂધ શિવને અર્પણ થાય છે. ગાય વ્યાય હોય ને કોઈ વસડું આવતા વખતે જ મૃત્યુ પામ્યું હોય તો ગાયનું દૂધ શિવને અર્પણ ન થાય. સૂર્ય ઉદય થયા પહેલા ગાય દોયેલી હોય, સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતાને દોયેલી હોય, તેનું બસડું મોટું થઈ જાય, ઘાસ ખાવા લાગે, દૂધ પીવાનું બંધ કરે, ત્યારબાદ એ ગાય માતાનું દૂધ શિવને અર્પણ થાય. આ બધું ધ્યાનમાં રાખતા રાખતા એ ગાય માતા બ્રાહ્મણના આંગણે બાંધેલી હોવી જોઈએ. ગાય બીજા કોઈના આંગણાને નહીં, ગાય બ્રાહ્મણના આંગણે ગાય માતા બાંધેલી હોય એ ગાયનું દૂધ શિવને અર્પણ થાય છે. આવું ધ્યાન રાખો છો તમે તો શા માટે દૂધનો બગાડ કરો છો? કપિલા ગાય શ્રેષ્ઠ છે, કપિલા ગાયનું દૂધ મહાદેવને પ્રિય. શા માટે આવા દૂધનો બગાડ કરો છો ભલામણા? આમ પવિત્ર શ્રાવણમાં આવશે લોકો ગાંડા થાય છે, લોટાના લોટા શંકરને દૂધના ચડાવે છે અને પછી શંકર ભગવાનની પરિક્રમા કરવા નીકળવું હોય નાક દબ્બી જ નીકળવું પડે છે, એટલી તો દુર્ગંધ મારે છે. એ શા માટે આવું બધું કરો છો તમે? શિવપુરાણમાં શિવ પૂજાનો અદ્ભુત મહિમા છે. હું દૂધના અભિષેકનો વિરોધ નથી કરતો, વાત સમજવાનો પ્રયાસ કરજો. પાછા કોઈ તર્કવાદી હોય તો ઊંધું ન ઉપાડે. તો શિવની પૂજાનો, શિવના દૂધાભિષેકનો વિરોધ ન કરું, કારણ કે હું ગોસ્વામી છું. ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમારી પરંપરામાં શિવ પૂજા ભળેલી છે. અમારી પરંપરા છે શિવાલયોને સંભાળવા, શિવની પૂજા કરવી. એ વાતનો વિરોધ નથી કરતો, પણ એક દેખાદેખી શરૂ થઈ છે. એકવાર બારડોલીની બાજુમાં કેદારેશ્વર મહાદેવનું તાપીના તટ પર સુંદર સ્વયંભૂ મહાદેવ કેદારેશ્વર મહાદેવ બહુ પ્રાચીન શિવાલય. તો એકવાર ત્યાં કથા હતી, હું દર્શન કરવા ગયો મહાદેવના કેદારેશ્વર. કોઈ છોકરો આવેલો જુવાનનો, કોઈ કીધું છે મારા જેવાય કે દૂધનો અભિષેક કરજે, તારું કામ પતી જાય, જા. તે પેલો બજારમાં દૂધની થેલી લાવ્યો, દૂધની પોલિથીન થેલી, દૂધની લઈ થેલી લઈ આવ્યો. અંદર શિવાલયમાં બેઠો, શંકર ભગવાનને દૂધ ચડાવું, હું તો ભગવાનને પગે લાગતો હતો. મેં જોયું કે છોકરો દૂધ લાવ્યો છે. અને આપણે બોલીએ વ્યાસપીઠ બોલીએ, પછી ઉતર્યા પછી કોઈને કાંઈ ન કહેવાય ને. તો જોયું મેં, હું જોતો હતો એ દૂધની થેલીમાંથી થેલી કાઢી દૂધની, અને પછી દૂધની પોલિથીન થેલી એટલે તોડવા માટે આમ તેમ મંદિરમાં ગોતું પણ કાંઈ જડ્યું નહીં. એવો મોટો ભગત બોલો જો, મુખેથી તોડીને ભગવાનને ધાર કરી દૂધની. આ દૂધાભિષેક છે? ક્યારેક દક્ષિણ ભારતમાં જાઓ, દક્ષિણ ભારતના વિદ્વાન બ્રાહ્મણો જ્યારે શંકર ભગવાનને દૂધાભિષેક કરે છે ત્યારે ભગવાન શિવજીને પહેલા શુદ્ધ જલથી સ્નાન કરાવે છે. કપડાથી ભગવાનને લૂછી નાખે ને, અને ત્યારબાદ દૂધાભિષેક શરૂ થાય. એ દૂધને શુદ્ધ કરવા, દૂધને ભેગું કરવામાં આવે છે, અને પછી દૂધની ધારા થાય. અને જે પીઠ દ્વારા ધારા પડતી હોય ત્યાં પાત્ર મૂકવામાં આવે છે. એ દૂધને ઝીલવામાં આવે છે, ગટરમાં નહીં, દૂધને ભેગું કરવામાં આવે છે, પાત્રોમાં ભેગું કરવામાં આવે છે. શિવજીને અર્પણ કરેલું દૂધ એ મોટા મોટા તપેલા ભરાય, મોટા ટોપ ભરાય. એ દૂધ લઈને પછી શાલિગ્રામ શિલા સંગાત સર્વયાત્રી પવિત્રતા. ભગવાન વિષ્ણુએ શાલિગ્રામને સ્પર્શ કરાવે છે, ત્યારબાદ તેમાંથી પ્રસાદ બને છે. આપણા જેમ નહીં, ગાયનું દૂધ, ગાયનું ઘી. દૂધ, દહીં અને ઘી ત્રણેય ગાય માટે. મધ અને સાકર પંચામૃત, ઔષધિ બની જાય, ઔષધિ. અને શિવજીને પછી અભિષેક થાય, એ પછી ઝીલવામાં આવે, બધું લેવામાં આવે, એ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે. આ પરંપરા શિવપુરાણમાં ધારા પૂજાનો મહિમા, જે વસ્તુની ધાર થાય તેને ધારા પૂજા કહે છે. આ
આ તો કેવું કર્યું છે આપણે બધે ભલામણ. લોટા લોટા દૂધના શિવજીને ચડાવે છે. એમાં શ્રાવણ માસમાં તો મને એમ લાગે પાર્વતી થાકી જતી છે. આ દૂધ એટલું બધું. હજી પૂજારી બાપુ એ સરસ પૂજા કરી હોય, એ ભગવાનને સુંદર જલચન ત્રિપુર ને બીલીપત્ર શણગાર કર્યો હોય, ત્યાં ગામમાંથી કોઈ દૂધનો લોટો લઈને હર 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 મહાદેવ. એ હર હર મહાદેવ બોલે, હર 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 બોલે જ કઈ ખબર નહીં. હર 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 આવું કરે છે. શિવાલયમાં દુર્ગંધ આવે, પેલું જલધારી દ્વારા વહેતું હોય ત્યાં દુર્ગંધ આવે. આ પરંપરા નથી, કઈક જુદી વાત છે. તેથી તમને યોગ્ય દૂધ ન મળે તો દૂધાભિષેક કરવાની જરૂર નથી. મારા મહાદેવને જલ બહુ પ્રિય છે. જલાભિષેક કરો કર્તવ્યમ. માનવ માત્રનું કર્તવ્ય છે ભગવાન શંકરને જલનો અભિષેક કરવો. એની કોઈ કામના અધૂરી ના રહે, સર્વ કામનાઓ પૂર્ણ કરે. સર્વ કામા ભગવાન શંકરને દૂધ પ્રસાદમાં અર્પણ કરો. હું એટલાન્ટા ગયો હતો ને શ્રી શક્તિ મંદિર, તમારા ગામના જ એક ભાઈ છે ભૂપાજી, અમારે તમારા પીજના જ છે ભૂપાજી. તો એ શ્રી શક્તિ મંદિરના પ્રેસિડેન્ટ ખરા. તો હું જયારે પહેલી વાર ગયો ત્યારે મેં જોયું લોકો કેટલું દૂધ ચડાવે મારા ભાઈ. ઓ બાપા, કારણ કે મોટલ બહુ હાલે ને, એટલે બોટલો ભરી ભરીને ચડાવે. તો ત્યાં થેલીમાં દૂધ ન મળે, કેન મળે ને, પ્લાસ્ટિકના કેન હોય મોટા મોટા, 1 લીટર 2 લીટર ને 100 150 200 લીટર દૂધ ચડે મહાદેવને. આ દૂધ બધું ક્યાં જાય? તો ગટરમાં. અરે આ દૂધનો બગાડ બંધ કરો ભલામણા. ગામમાં કોઈ નાનો માણસ હોય, તમારી વાડી ખેતરમાં કોઈ કામ કરતા હોય, ઝૂંપડામાં રહેતા બાળકો હોય, એમને દૂધ આપો. એ બાળકો રાજી થાય. તમે જલ ચડાવો, દૂધ ચડાવો, બીલોપત્ર ચડાવો, પુષ્પ ચડાવો, ચંદન ચડાવો, 16 પૂજા કરો. એ ક્રિયા છે. શ્રેષ્ઠ શિવ પૂજા તો તેને કહેવાય જેના ચિત્તમાં, જેના મનમાં, જેની વાણીમાં, જેના દિમાગમાં, જેના વિચારોમાં વિશ્વ કલ્યાણની ભાવના હોય, એ શ્રેષ્ઠ શિવ પૂજા છે. હવે ન ચિત્તમાં, ન મનમાં, ન વિચારમાં, ન વાણીમાં કોઈના કલ્યાણની ભાવના ન હોય. શિવ શબ્દનો અર્થ કલ્યાણ ને, આપ સૌ જાણો છો. જેના ચિત્તમન વિચારોમાં વિશ્વ કલ્યાણની ભાવના હોય, એ શ્રેષ્ઠ શિવ પૂજા છે. તેથી આપણા મહાત્માએ સૂત્ર આપ્યું, વિશ્વ કા કલ્યાણ હો, એ શિવ પૂજા છે. આ તો ક્રિયા ભગવાન સાથે જોડાવા માટેનો એક પ્રયાસ આપણો હોય છે. પ્રયાસ કે આપણે જલ ચડાવીએ, ચંદ્ર ચડાવીએ, બીલીપત્ર ચડાવીએ, પુષ્પ ચડાવીએ, ત્યાં સુધી આપણું ચિત્તમન ભગવાનમાં આમ રહે. 10 પગથિયા ચડવા માટે પહેલા પગથિયા ઉપર પગ મૂકવો પડે. એ શરૂઆત છે આપણી ભગવાન સાથે જોડાવાની. 10 રોટલી ખાવી તો પહેલી રોટલી તો ખાવી જ પડે. એક પ્રયાસ છે ભગવાન સાથે મન લગાડવા માટે. તો ગાય માતાનું દૂધ શિવને અર્પણ થાય. કયું દૂધ એ તમે સૌ જાણો છો. ગાયની સેવા કરો, ગાયને પ્રણામ કરો. જ્યાં જ્યાં ગૌશાળા ચાલતી હોય, આપને યોગ્યતા પ્રમાણે ત્યાં યોગદાન કરો. બહેનોને પણ મારી હૃદયપૂર્વકની એક પ્રાર્થના તો ખરી છે કે આપ ગામમાં શાકભાજી લેવા જાઓ, કોઈ ખરીદી કરવા જાઓ, તો થોડું ઘણું પરચુરણ તો વધે છે. થોડું ઘણું તો તૂટલી ફૂટલી નોટો વધે ને, બધી પરચુરણ વધે, થોડીક નોટો વધે. એ રસોડામાં ડબ્બો રાખો, વધેલું એ બધું એમાં નાખો. ભલે તમે તારે સ્પેશિયલ આપણે નથી કાઢવું, 10મો ભાગ નથી કાઢવો, કાઢો તો તમે ભગવાન. મને ગૌરંગભાઈ કહેતા હતા કે બાપુ આટલી મોટી શિવકથાનું આયોજન કર્યું છે, આ હું જ્યારથી કમાતો થયો હતો ત્યાંથી 10મો ભાગ હું કાઢતો હતો, અને 10મા ભાગમાંથી મેં આટલી સુંદર શિવમાપણ કથાનું આયોજન કર્યું છે. મેં કીધું વાહ. બ્રાહ્મણનો દીકરો, ભટ્ટ પરિવાર. મેં કહ્યું ખૂબ ખૂબ સરસ. 10મો ભાગ કાઢી, કોઈ પણ ચાલાકી કર્યા વગર 10મો ભાગ એક બાજુ મૂકે અને સુંદર શિવ કથા. અને બ્રાહ્મણનો તો ઈષ્ટદેવ ભગવાન શંકર છે. કર્તવ્ય બ્રાહ્મણનું તો કર્તવ્ય છે. લોકો શિવ ભક્ત બને. ત્યારે મેં ગૌરંગભાઈને કીધેલું ભાઈ ધન્ય છે,
તમે તો પ્રણમ્ય છો. તમારા મા બાપને મારા કોટી કોટી પ્રણામ છે, તમને આવા સંસ્કાર આપ્યા છે. જે માણસ ભગવાનના માર્ગે, સતમાર્ગે, સારા માર્ગે, એમને તો આપણે પ્રણામ કરીએ, પણ એના કરતાં વધારે તો તેના માતા પિતાને આપણે કોટી કોટી પ્રણામ કરીએ. મેં પછી કહ્યું કે તમને પણ પ્રણામ, તમારી હયાત પેઢીને પણ પ્રણામ, તમારી ગયેલી પેઢીઓને પણ પ્રણામ, અને તમારામાં જે જે પેઢીઓ આવશે એમને પણ પ્રણામ. ત્રણે પેઢીઓની વંદના છે. વાહ, બહુ સરસ. ભલે 10મા વગ ના કાઢી શકો, કમસે કમ પરચૂરણ થોડુંક વધે એ ડબ્બામાં ભેગું કરો. અને જ્યાં જ્યાં ગૌશાળા ચાલતી હોય, તમને એમ લાગે કે અહીંયા જરૂરિયાત છે, ત્યાં તમે આપો. અને હું હૃદયથી કહું છું, શ્રદ્ધાથી કહું છું, કોઈ પણ ચાલાકી કર્યા વગર ઈમાનદારી પૂર્વક ગાય માતાનો ભાગ એક બાજુ મૂકે ને, એના ઘરમાં કોઈ ભયંકર બીમારી ન આવે, એના ઘરમાં કોઈ ઉત્પાત ના આવે. અરે ગૌ પ્રેમીઓ તો એમ કહે, કોઈ પણ માણસ પોતાના હાથમાં ગોળ લઈ અને ગાય માતાને આમ ગોળ ખવડાવે ને, તો તમે અનુભવ્યું હોય તો ગાય માતાને જીભમાં કાંટા હોય. તમે જ્યારે જો ગાય માતાને કંઈ ખવડાવ્યું હોય તો, બાકી નકરું ખાધું છે, મોટા ટાંકી જેવા પેટ બનાવ્યા છે. ક્યારેક ગાય માતાને આમ ખવડાવ્યું હોય તો આપણને ખબર હોય, ગાય માતા જ્યારે આપણા હાથમાંથી ગોળ ખાય ને, ત્યારે પેલા ગાયની જીભમાં કાંટા હોય, આપણા હાથમાં ખૂંચે. ત્યારે અમારા ગૌપ્રેમીઓ એમ કહે, ગાય જ્યારે તમારા હાથમાંથી ગોળ ખાય છે, એ તમારી ભાગ્ય રેખાને ખોલે છે, ભાગ્ય રેખા ખોલે છે. તેથી તમારો જન્મદિવસ હોય, તમારા બાળકોનો જન્મદિવસ હોય, ત્યારે ગૌશાળામાં લઈ જાઓ. તમારા બાળકોના હાથથી ગાયોને ગોળ ખવડાવો, તમારા બાળકોના હાથથી ગાયોને ઘાસ સારો આપો. હા, તો ખબર નહીં ક્યાંથી કાપવાનું લઈ આવ્યા છે.